નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું સ્વાગત કરું છું. ઘણા બધા વાલી અને વિદ્યાર્થીનો આગ્રહ હતો કે આપ ધોરણ 11-12 સાયન્સ માટેના તો લેક્ચર આપો છો, પણ ગવર્મેન્ટની કોઈ એવી સહાય હોય જે સારા વિદ્યાર્થીને લાગુ પડતા હોય એવી કોઈ માહિતી આપો. તો આજના વિડીયોની અંદર આપણે કંઈક અલગ જ પ્રકારની માહિતી લઈને આવ્યા છીએ, જે ધોરણ 8માં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય એ લોકો માટે સ્કોલરશીપની યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે, જે પરીક્ષાનું નામ છે NMMS પરીક્ષા. આ જે પરીક્ષા છે એ પરીક્ષા સ્કોલરશીપની એક્ઝામ છે. કોણ લે છે? તો કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આ પરીક્ષા લે છે. આ પરીક્ષા ક્વોલિફાઈડ થાવ તો તમને 48,000 સુધીની સ્કોલરશીપ મળે છે. ધોરણ 9 થી 12 સુધીમાં 48,000 સુધીની શિષ્યવૃત્તિ મળે કે સ્કોલરશીપ મળે. એના માટેની વિગતવાર આપણે માહિતી જોતા જઈએ તો કે પહેલા તો 9 થી 12 જે સ્કૂલ છે એ કેવી સ્કૂલમાં અમે એડમિશન લઈ શકીએ? તો કે ગુજરાતની કોઈ પણ સ્કૂલની અંદર તમારે એડમિશન તમે લઈ શકો. આ જે સ્કોલરશીપ છે એ તમારા ખાતાની બેંક ખાતામાં જમા થશે. એટલે કે ધોરણ 9 ની અંદર રૂપિયા 12,000, ધોરણ 10માં 12,000, ધોરણ 11માં 12,000, ધોરણ 12માં 12,000, ટોટલ 48,000 રૂપિયા દર મહિને વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં અથવા તો વાલીના બેંક એકાઉન્ટમાં 1,000 રૂપિયા જમા થશે. તો કે કેવા મીડિયમના વિદ્યાર્થીને આ સ્કોલરશીપ મળી શકે? તો કે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય કે ગુજરાતી માધ્યમમાં ભણતા હોય, ધોરણ 11-12 ની અંદર સાયન્સમાં હોય, કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય, એ તમામ પ્રકારના વિદ્યાર્થીને આ પરીક્ષા આ સ્કોલરશીપનો લાભ મળી શકે. તો એના માટે અત્યારે સમયગાળો યોગ્ય છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા અત્યારે આની અરજી કરવાનો સમય ચાલુ છે. તો આ અરજી કરવાનો સમયગાળો 10/11 થી 22/11 સુધી, એટલે કે 22 તારીખે રાતના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો. પરીક્ષાની અંદાજિત તારીખ આ ફિક્સ નથી, પણ અંદાજિત તારીખ 3 જાન્યુઆરી 2026. આની તમારે ફોર્મ ભરવું હોય તો એની વેબસાઇટ આપ્યું છે www.sebexam.org. તમે બધા મોબાઈલનો ઉપયોગ કરો છો, એના પર જઈ અને આવું ક્યાંક તમે ગૂગલની અંદર આપો તો તમને આખી એની વેબસાઇટ ખુલી જાય અને એમાં ફોર્મ નીકળે અને એ ફોર્મની બધી વિગત તમારે અંગ્રેજીમાં ભરવાની છે, ફરજિયાત અંગ્રેજીમાં ભરવાની છે. તો કે કોણ આ પરીક્ષા આપી શકે? તો કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. પરીક્ષાનું માળખું કેવા પ્રકારનું હશે? તો કે MCQ પ્રકારનું પરીક્ષાનું માળખું છે. MCQ એટલે શું? તો કે ક્વેશ્ચન આપ્યો હોય અને એની અંદર 4 ઓપ્શન આપ્યા હોય, 4 ઓપ્શનમાંથી તમારે કોઈ એક ઓપ્શન પસંદ કરવાનો હોય છે. 180 પ્રશ્નો હશે, 180 ગુણ હશે અને 180 મિનિટ છે. એટલે કે 3 કલાકની અંદર આ તમારે પરીક્ષા પૂર્ણ કરવાની હોય છે. આમાં નેગેટિવ ગુણ નથી, એટલે કે તમારો પ્રશ્ન ખોટો પડે તો તમારા માર્ક કપાતા નથી. આ જે ક્વેશ્ચન પેપર છે, પ્રશ્નપત્ર 2 વિભાગના હશે. એક છે MAT એટલે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં તર્ક વિતર્ક ને બધું આવે. આના 90 પ્રશ્ન છે, એટલે 50% પ્રશ્ન આના છે. બીજો વિભાગ છે SAT, જે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેના પણ 90 પ્રશ્ન હશે. આ જે SAT છે એમાં ધોરણ 7 અને ધોરણ 8 ના મેથ્સ કહેતા ગણિત, સાયન્સ કહેતા વિજ્ઞાન, સોશિયલ સાયન્સ કહેતા સામાજિક વિજ્ઞાન, આ 3 વિષય હોય છે. અને એમાં ધોરણ 7 નો પૂર્ણ સિલેબસ એટલે 24-25 નો અને ધોરણ 8 નો અત્યારે જે વિદ્યાર્થી ધોરણ 8માં ભણે છે એના પ્રથમ સત્રનો સિલેબસ હોય છે. ફરીથી બોલું કે ધોરણ 7 એમણે પાસ કર્યું છે, જેનો આખો સિલેબસ એમાં 3 વિષય ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ધોરણ 8 એમાં પ્રથમ સત્રનો સિલેબસ હોય છે. બહુ એકદમ ઈઝી હોય છે. હું તો એવો આગ્રહ રાખું કે સ્કોલરશીપ કરતાંય તમે આ પરીક્ષા આપો, જેના કારણે તમને તમારું નોલેજ પણ ચકાસી શકો અને તમને વધારાની પ્રેક્ટિસ પણ થઈ શકે. બરાબર? પરીક્ષા ફી કેટલી હોય છે? તો કે પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની હોય છે. તમે જો જનરલ કેટેગરી
ઈડબ્લ્યુએસ કે ઓબીસી માં આવતા હોય તો ફક્ત 70 રૂપિયા છે. એસસી એસટી કે હેન્ડીકેપ આવા પ્રકારના જો વિદ્યાર્થી આવતા હોય તો એ 50 રૂપિયા ફી છે. ઉપર 70 રૂપિયા, અહીંયા 50 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની હોય છે. કોણ પરીક્ષા આપી શકે? કોણ પરીક્ષા આપી શકે? તો કે જે વિદ્યાર્થીને ધોરણ 7 માં જો એ જનરલ અને ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એના 55% હોવા જોઈએ. 55% હોય તો આ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. જો એ વિદ્યાર્થી એસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો એને 50% માર્ક્સ હોવા જોઈએ તો એ આપી શકે. ખાસ અગત્યનું કે એમના જે વાલી છે એ વાલીની આવક 3.5 લાખ રૂપિયા હોવી જોઈએ. વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? 3.5 લાખ રૂપિયા હોવી જોઈએ. જો એનાથી વધારે હોય તો પરીક્ષા ન આપી શકે. આના માટે તમારે એક ડોક્યુમેન્ટ જોડવાનું થાય, જે છે આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ. જો સિટીમાં રહેતા હોય તો તમને મામલતદાર ઓફિસે જઈને મામલતદાર આ દાખલો કાઢી આપે. જો ગામડે રહેતા હોય તમે તો તલાટી કમ મંત્રી, બરાબર, અથવા તાલુકા વિકાસ અધિકારી આ નો સર્ટિફાઈડ થયેલો દાખલો તમારે જોઈન્ટ કરવાનો થાય છે. બીજું, તમે જે સ્કૂલમાં ભણો છો એના આચાર્ય કહેતા પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવેલ બોનોફાઇડ સર્ટિફિકેટ, જેની અંદર વિદ્યાર્થીની તમામ વિગત હોય છે, એ પણ તમારે બોર્ડ એક્ઝામના ફોર્મની અંદર આપવાનું હોય છે. સાથોસાથ જે વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં ભણે છે, ગ્રાન્ટેડ શાળામાં ભણે છે, બરાબર, અથવા મહાનગર કે નગરપાલિકા સંચાલિત કોઈ સ્કૂલ છે, એમાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી, એ અંગ્રેજી મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય, એ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. કોણ ન આપી શકે? તો કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી, એટલે કે સેલ્ફ ફાઇનાન્સ શાળાના વિદ્યાર્થી, જવાહર નવોદયમાં ભણતા વિદ્યાર્થી અને રેસિડેન્શિયલ સ્કૂલ, સરકારની રેસિડેન્શિયલ સ્કૂલ છે એટલે કે આદર્શ નિવાસી ને બધી સ્કૂલ, એના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે નહીં. ફક્ત ને ફક્ત ધોરણ 8 માટે જ આ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા તમે આપ્યા પછી તમે જો ક્વોલિફાઈડ થાવ તો તમે ધોરણ 9 ની અંદર ગુજરાતની કોઈ પણ સ્કૂલની અંદર તમે એડમિશન લઈ શકો. આની જે કઈ સ્કોલરશીપ છે એ સ્કોલરશીપ તમારા બેંક એકાઉન્ટમાં અથવા તો વાલીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. તો અત્યારે મોડું કર્યા વગર જો આ પ્રકારની તમારી પાત્રતા હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરી અને આ પરીક્ષા આપી શકો છો અને સ્કોલરશીપ પણ મેળવી શકો છો. આવી જ રીતે ઘણી બધી પ્રકારની ગુજરાતની સ્કોલરશીપ, ગુજરાત સરકારની સ્કોલરશીપ હોય છે, જેની માહિતી આપણે ક્રમશઃ દરેક વખતે આપતા રહેશું.